ये मैं हूँ मोहित भाई आ रवि बीजो पतंग लઈને આવશે ભાઈ रवि હું કેવું છે હે रवि ये डोरी है डुप्लीकेट डोरी एडो वगैरह ની डोरी है भाई ये कहाँ फंस गया भाई मैं भाई ये क्या हो रहा है એ દીપુભાઈ શું કઈ કેવું છે તમારે હા મનનભાઈ ચાલ મેળ આવતો નહીં અને મોહિતભાઈ બેઠા બેઠા પૈસા કમાય છે લોકો અહીંથી પતંગ લઈ જશે બહુ દૂર નહીં મને ક્યાંય ચકતું નથી હોસ્પિટલમાં ત્યાં આગળ દોરી બહુ હલાઈ છે પણ તોય ત્યાં પતંગ ચકતો પણ એક કેવું ખબર છે એ દુકાન છે મોહિતભાઈની અને તો આથી 5-5 રૂપિયા પતંગ લાવીને એક અહીં કપાઈ જાય છે એટલે મોહિતભાઈ કમાય છે ફૂલ નહીં મોહિતભાઈ अबे साले અમારે તો ધંધો થાય છે આ લોકોને જે કર્યું એ કરે હજુ એક જણ બેઠા છે ફિરકી પકડવા આવડે આ છે દીપભાઈ આ ચકાવી છે આ જો દુકાન મેલી આ દીપુભાઈ દુકાન એમની દુકાન મૂકીને આવ્યા છે ફિરકી પકડવા અને આ બાર લંડન થી ખાલી ફિરકી બેઠવા જ આવ્યા છે શું કરવાનું નહીં આ ફિરકી જ બેઠી છે સુરતી સ્પેશિયલ સુરતી પેસર हमारा सूरत की डोरी डालवा से हमें दूसरा पतंग लेके रही भाई अब काटोगे या कट जाएगी क्या बोल रहे हैं आपको कट जाएगी और ये दूसरे की टीम है मनन भाई क्या बोलना है आपको मनन भाई क्या बोलना है आपको ऋतिक की काटोगे या फिर कट जाएगी आपकी ये चकरा है नहीं चकरा है यार पवन જ નહીં હું જગા સમર્થ की बारी है સમર્થભાઈ શું કેવું છે કોની કાપી તાઈ કાપી છે એમ ને પછી કપાઈ ગઈ એમ ને મોહિતભાઈ કપાઈ ગઈ તમારી રવિભાઈ શું થયું બીજી કપાઈ ગઈ મોહિતભાઈ ચગાવતા દીપુભાઈ વીટો છો તમે સરસ બે પતંગ કપાઈ ગયા છે આ ગ્રુપના બે પતંગ કપાઈ ગયા અને આ ગ્રુપના બે પતંગ કાપ્યા છે ઋતિકભાઈ હેતભાઈ બંને થઈને બે પતંગ કાપ્યા છે શું કેવું છે ઋતિક તાઈ કાપ્યા છે શું કેવું છે ઋતિકભાઈ તમને કેવો સંતોષ ફીલ થાય છે ના મજા આવી ये है गोलू मोलू દીપ શર્મા શું કેવું છે તમારું ઋતિકભાઈ નો પતંગ ખબર નહીં ચો જતો રહ્યો છે આ ઋતિકભાઈ ખબર નહીં ચોક આપવા જોઈએ છે આ ઋતિકભાઈ ઓહો ઋતિકભાઈ ઠેઠ ટોપ પેટ લેવા ગયા છે બિચારાને ચગવાઈ નહીં દેવાનું જો ઠેઠ આ રહ્યો ઋતિકભાઈ નો વ્હાઈટ અને એ ચકાસનો ધાર થોડી ઉપર આવે તો કંઈક મેળ આવે ના મેળ આવે ઋતિકભાઈ ની કપાઈ ગઈ ભાઈ ઋતિકભાઈ કપાઈ ગઈ શું કેવું છે શું થયું ઋતિકભાઈ કપાઈ ગઈ ઋતિકભાઈ ની કાપી આવે ભાઈ ઋતિકભાઈ કપાઈ ગઈ છે ભાઈ મનનભાઈ ને બધા ટ્રાય મારી છે એમનો વારો છે મનનભાઈ શું છે ભાઈ પવન નહીં શું છે ચકતો નહીં કપાઈ નથી ઋતિકભાઈ ના લવ અકબર થઈ ગયું છે ઋતિકભાઈ પતંગ લેવા જોઈએ છે ઋતિકભાઈ બીજો પતંગ લેવા ગયા છે જો આ મોહિતભાઈની દુકાન ઉપર જો આ બીજો પતંગ છે 11મો પતંગ છે એટલે 11×55 રૂપિયા કમાઈ લીધા મોહિતભાઈ બેઠા એ ઊભા હા જો ભાઈ મોહિતભાઈ દુકાન ખોલી છે સસ્તા ભાવે પતંગ મળશે દોરી પણ મળશે 5000 વાર 2500 વાર નાના છોકરાઓના ભોપા પછી આ માસ્ક મોહિતભાઈ શું કેવું છે તમારું બસ લઈ જાઓ પેલા માટે લઈ જઈએ સસ્તા ભાવ લોહી પીવો છે
આ ગાળો ના બોલ છોકરું છે ઓનું અને મને કહે છે માંસ ને ફિરકી લઈ જજો. હવે કેટલું લઈ આવવાનું મારે? કમાય ના એવું તાણે વળી. હા છે ભાઈ બહાર કાઢે પાછા. આપણે સાઈ રામ ઓટો ગેરેજ છે વાદરકમાં, એના સામે ને સામે દુકાન છે, ત્યાં લેવા આવી જજો. બાપુ કઈ કેવું છે તમારી દુકાન વિશે? આવો લઈ જાઓ ખાલી કરો. શાબાશ. અને હાઉ આ છે ઋતિકભાઈ. ઋતિકભાઈ કઈ કેવું છે દુકાન વિશે? આવો અમારી દુકાને શોપિંગ કરો ભાઈ. સારા સારા પતંગ દોરી લાયા છે અમારા મોહિતભાઈ. અને આપણા એ છે રાકેશભાઈ છે. રાકેશભાઈ કઈ કેવું છે તમારે? બ્લોક ઉતરે છે દુકાન વિશે. રાકેશભાઈ છે, એમની દુકાન છે અને મોહિતભાઈની દુકાન છે. હેતભાઈ તમારે કઈ કેવું છે? કઈ નહીં કેવું. ઓકે મોહિતભાઈ ચલો આવો, ખરીદો અને લઈ જાઓ. ખાલી કરવાનો ભાવ. ચલો મળીએ.